સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે, પરંતુ હજુ સુરતમાં નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાનાર છે. કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે 7 વિધાનસભા વિસ્તાર સુરત બેઠક હેઠળ આવે છે, ત્યાં મતદાન થવાનું નથી. જો કે 9 વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે, જેના માટે પૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તો ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે, તો લિંબાયત, ઉધના, મજૂરા અને 84 વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે. આ તમામ વિધાનસભામાં મતદાન થશે. સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે, તો સુરત લોકસભા હેઠળ સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, વરાછા રોડ, કરંજ, કતારગામ અને ઉત્તર વિધાનસભા આવે છે. એટલા માટે આ 7 વિધાનસભામાં મતદાન યોજાશે નહીં. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં સુરત જિલ્લામાં સમાવિષ્ટ 24 સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી એ બિનહરીફ જાહેર થઈ છે. બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળે છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી. બટ એ વાત સત્યથી પરે છે. આપને જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં 16 અસેમ્બલી સેગમેન્ટ્સ છે, જે 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં વહેંચાયેલ છે. એમાંથી 7 જે અસેમ્બલી સેગમેન્ટ્સ છે એમાં 155 ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત વેસ્ટ, આ 7 અસેમ્બલી સેગમેન્ટ છે એ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી. બટ આના સિવાયની જે 9 અસેમ્બલી સેગમેન્ટ છે, જેમાંથી માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા, આ જે અસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે, એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે. સાથે સાથે જે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના અંતર્ગત લિંબાયત, ઉધના, મજૂરા, 84 એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એ એમાં સમાવિષ્ટ છે. એટલે સુરત શહેરમાં આ જગ્યાઓ ઉપર ચૂંટણી યોજાવાની જ છે. આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં 1585 મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે. સાથે સાથે જે 1297 જેટલા મતદાન મથકો છે એ 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં સમાવિષ્ટ છે, જેનું ઇન્ક્લુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે. એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે. બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં 15,40,000 જેટલા મતદારો અને નવસારીમાં 14,39,000 જેટલા મતદારો છે પોતાના મતાધિકારોનો પ્રયોગ કરી શકશે. આવી રીતે જે 23 બારડોલીમાં 3,18,000 જેટલા પીડબ્લ્યુડી 85+ વાળા મતદારો છે એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે. સાથે સાથે નવસારીમાં એ આંકડો 2,66,000 જેટલું થાય છે. આદર્શ આચારસંહિતાનું અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે, એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી. બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી, એફએસટી, એસએસટી, વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે. આપણે કુલ સુરત જિલ્લામાં હવે 2882 જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે. આના બાબતમાં જે ઈવીએમ, વીવીપેટ્સ અને એ બધું જે તે અસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે. સાથે સાથે જે મતદાનનું જે સ્ટાફ છે 110% લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે. આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ 1450 જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે. તે જે વોટર સ્લીપ અને વોટર ગાઈડની વાત કરીએ તો એનું ડિસ્ટ્રીબ્યુશન પણ પૂર્ણતાના આરે છે. એક વાત હું અહીંયા મેન્શન કરવા માગું છું કે વોટર સ્લીપ કે વોટર ગાઈડ એ મતદાન કરવા માટેનું જે છે સફિશિયન્ટ પુરાવો નથી. એટલે ફક્ત આનાથી મતદાન નહીં કરી શકાય. ઇલેક્શન કમિશન દ્વારા ઇસ્યુ કરેલ એપિક કાર્ડ, અધરવાઇઝ જે બીજા 12 ડોક્યુમેન્ટ છે જેમાં પેન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, કોઈ સરકારી આઈડી કે આ ટાઈપના જેટલા જે પુરાવો છે
એના ઉપયોગથી જ મતદાન કરી શકાશે. તો ફક્ત એક કે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ ફક્ત વોટર્સની જાણકારી માટે છે કે એમનું મતદાન મથક ક્યાં છે, એમને ક્યાં મત આપવાના છે, અને એનું ફક્ત આનાથી મતદાન નહીં નાખી શકાય. એટલે આપના થકી લોકોને અપીલ પણ છે કે વેલિડ પુરાવાઓ જે છે, વેલિડ ડોક્યુમેન્ટ્સ છે, આઈડી પ્રૂફ એ લઈને વોટિંગ બૂથ ઉપર જાય. સાથે સાથે વાત કરીએ તો પોસ્ટલ બેલેટથી પણ આપણે જે ચૂંટણી ફરજ બજાવતા જેટલા સ્ટાફ છે આમાંથી પણ 13,000 જેટલા લોકોએ 13,117 જેટલા લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છે. સાથે સાથે જે કમિશનનો નવતર પ્રયોગ છે કે એમાં પર્સન વિથ ડિસેબિલિટીઝ અને 85+ના વોટર્સને આપણે જે હોમ વોટિંગ કરાવીએ છીએ, આમાં 417 જેટલા 85+ વોટર્સ અને 34 જેટલા PWD વોટર્સ છે એ લોકોએ વોટિંગ કર્યું છે. કાઉન્ટિંગ જે છે એ બારડોલીની જે કાઉન્ટિંગ છે એ સોનગઢમાં ખાતે થવાની છે અને નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીની કાઉન્ટિંગ નવસારી ખાતે થશે. ફરિયાદ નિવારણ માટે પણ જે બધી NGSP, CVGIL અને એ જો અરેન્જમેન્ટ છે એ કન્ટિન્યુઅસ છે. કાયદોની વ્યવસ્થા માટે પણ પોલીસ કમિશનરશ્રી સાથે અમે ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે. અટકાયતી પગલાઓ જિલ્લા પોલીસ અને સિટી પોલીસ અને અમારા તરફથી પણ અટકાયતી પગલાં લઈ રહ્યા છે અને ઇલેક્શનને કોઈ પણ રીતે પ્રભાવિત ના કરે એ બાબતની તકેદારી કાયદોની વ્યવસ્થાના ભાગરૂપે આપણે રાખીએ છીએ. મીડિયા સેન્ટર પણ આપ સુવિધિત જે જૂની કલેક્ટર કચેરી જે આયોજન ભવન છે એમાં મીડિયા સેન્ટર પણ કાર્યરત છે. અને IT એપ્લિકેશન્સમાં આપણે એક ખાસ જે કહીએ તો ECI રિઝલ્ટ્સ કરીને એક જે એપ્લિકેશન છે એમાં મતદાનના દિવસે દરેક ઉમેદવારને મળેલા મતોની રિઝલ્ટ્સમાં મતગણતરીના દિવસે જે ઉમેદવારોને મળતા મતો અંગેની જાણકારી માટે ECI રિઝલ્ટ્સ કરીને એક વેબસાઇટ પણ છે. એટલે આજની ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું તાત્પર્ય જ હતું કે સુરત જિલ્લામાં બારડોલી અને નવસારી સંસદીય મતવિસ્તાર માટે જે ઇલેક્શન્સ છે એ યોજાવાના છે અને સુરતની 16 એસેમ્બલી સેગમેન્ટ પૈકી 9 એસેમ્બલી સેગમેન્ટમાં અત્યારે પણ ઇલેક્શન જે છે 7 તારીખે યોજાવાના છે. એટલે જાહેર જનતાને આપણા થકી અમે જણાવવા માગીએ છીએ કે સુરત ફક્ત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી પૂરતું જ જે છે બિનહરીફ થયું છે. બાકી સુરતમાં ઇલેક્શન જે છે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાબેતા મુજબ યોજવાના છે. આપણે ગયા વખતની સરખામણીમાં એક ટર્નઆઉટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું અને આમાં જેટલા પણ ઓછા જે ટર્નઆઉટ જ્યાં થયા છે ગયા વખતે ત્યાં ઘરે ઘર જઈને મહિલાઓ, યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે. દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે. અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને જે તે લોકો છે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે. એ આપણે દરેક મીડિયા માધ્યમ છે એટલે આજની પ્રેસ કોન્ફરન્સનો પણ હેતુ એ જ છે. બાકી રેડિયોના માધ્યમથી, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા થકી આપણે જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ. સાથે સાથે જે BLOs છે અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે જેના થકી લોકોને ખબર પડશે કે 7 તારીખે મતદાન યોજાવાનું છે. આપણે 1950 જે હેલ્પલાઇન છે એ તો છે જ, પણ વોટર હેલ્પલાઇન પણ આપણે એક એ કર્યું છે અને આપને જે ઇન્ફોર્મેશન આપ્યું છે એમાં ડિટેલમાં જે છે એ બધું આપવામાં આવ્યું છે. કમિશનનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ફોકસ છે એ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે આપણે AMF કરીએ છીએ એના ઉપર છે અને એની દરેક અમારા જે ARO છે એ પૂરતી તકેદારી રાખે છે. અમે કોર્પોરેશનની જ મોટાભાગની જે સ્કૂલ્સ અને એ સંલગ્ન બિલ્ડિંગ્સ જ આપણે એમાં લઈએ છીએ. તો એમાં જે ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી જેને કરીને ફેન વગેરેનું પ્રોપર એ થાય, પ્લસ પાણીની સગવડ હોય અને જ્યાં પણ લોકો ભેગા થતા હોય, જ્યાં વધારે પોલિંગ બૂથ છે એક એક મથકો ઉપર, જ્યાં 4-5થી વધારે બૂથ છે અને ત્યાં વધારે લોકો ભેગા થઈ જતા હોય ત્યાં આપણે શેડની વ્યવસ્થા પણ રાખ્યું છે. થોડા સમયાંતરે જે છે ચેર્સની વ્યવસ્થા છે આપણે એ પણ રાખી છે જેને કરીને એક થાય. સાથે સાથે જ ક્યુ મેનેજમેન્ટ માટે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રયત્નો કરી રહ્યા છીએ. એમાં અલગ અલગ કેટલે સામે
મતદાન મથકની સામે જે BLOs છે એ પણ રહેવાના છે, જે મતદારોને ડાયવર્ટ કરશે કે એમનું પ્રોપર બૂથ કયો છે. પોલીસ અને જે CAPFમાંથી પણ જે આવવાના છે એમને પણ અમે સેન્સિટાઇઝ કરવાના છીએ કે કેવી રીતે પ્રોપર લાઇન થાય, ત્યાં કોઈ લોકોની અવ્યવસ્થા ના થાય, એના બાબતની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે.